बड़ौदा शहर के वाड़ी इलाके में पौराणिक शनिदेव का मंदिर है। इस बार शनि जयंती पर सुबह से लेकर शाम तक वहां पर भक्तिमय आयोजन करवाए गए हैं। दरअसल शनिवार को जब शनि जयंती मनाई जाएगी तब इस साल अमावस्या और शनिवार का दुर्लभ संयोग रचित हो रहा है, जिसका काफी ज्यादा धार्मिक महत्व है। इस दिन नक्षत्र और सौभाग्य योग का शुभ संयोग बन रहा है। तब शनिदेव की उपासना के लिए ये दिन अत्यंत फलदायी माना जा रहा है। मंदिर में सुबह 5:30 बजे से ही शरणाई के सुर के साथ द्वार खोले जाएंगे, जिसके बाद मंगला आरती की जाएगी। फिर सुबह 6:30 बजे रिधम कुमार के स्वर पर सुंदरकांड के पाठ का आयोजन होगा, जिसके बाद 11:30 बजे जन्म अभिषेक पूजन होगा। 12:30 बजे आरती का आयोजन होगा। 5:30 बजे अन्नकूट आरती और दर्शन का आयोजन होगा और शाम को 7 बजे जाने माने गायक जिग्नेश शाह की ओर से भजन संध्या का आयोजन करवाया जाने वाला है। तब मंदिर के ट्रस्ट की ओर से बड़ी तादाद में भक्तों को इन धार्मिक आयोजनों के दौरान मौजूद रहने का न्योता दिया गया है। तब इस बारे में ज्यादा जानकारी मंदिर के ज्योतिषी की ओर से दी गई है। नीलांजनम समाभासम रविपुत्रम यमाग्रजम छाया मार्तंड संभूतम तम नमामि शनिश्चरम शने शने चलती थी शनिश्चराह। અને આ વર્ષની વાત કરીએ તો તારીખ 16/5/2026 શનિવારે ન અમાવસ્યા। આ વખતે વિશેષ યોગ એ છે કે શનિવારે જ શનિશ્ચર ભગવાનનો જન્મોત્સવ આવી રહ્યો છે। એટલે અને બીજી વસ્તુ એ કે વડોદરાના પૌરાણિક શહેરમાં હૃદય વિસ્તાર સ્થિત વાડીમાં દાદાનો વિગ્રહ બાલ્ય સ્વરૂપમાં છે। શનિવારે અમાસ, શનિ જન્મોત્સવ અને બાલ્ય સ્વરૂપના દર્શન આ એક અનેરો યોગ કરે છે। વાત કરીએ અહીં દાદાએ પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કરેલ છે, જેથી પિતા પુત્રની યુતિ। સૂર્ય એ ધર્મ તથા સત્યનું પ્રતીક છે। આ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની અસીમ અનુકંપા અને કૃપાથી સવારે 5:30 કલાકે શરણાઈના સૂર સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવશે। તત્પશ્ચાત મંગળા આરતી, ત્યારબાદ શનિ અને હનુમાનજીની જે મિત્રતા છે અને હનુમાનજીને અતિશય પ્રિય એવું સુંદરકાંડ, તો બ્રહ્મ મુહૂર્તની અંદર સંગીતમય સુંદરકાંડનો પાઠ, ત્યારબાદ 9 કલાકે દ્વિતીય આરતી, સવારે 11 કલાકે ભગવાનનું જન્મ અભિષેક પૂજન શરૂ થશે, જેમાં વેદોક્ત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી ભગવાનનો અભિષેક ષોડોપચાર પૂજન થશે। અને મધ્યાહ્ને 12:30 કલાકે જે સમયે જે નક્ષત્ર અને જે વારે અને જે તારીખે ભગવાનનો જન્મ થયો હતો એ જ મુહૂર્તમાં ભગવાનની જન્મ આરતી થશે। ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન છે બપોરે, જે મોટી દાલિયાવાડી સ્થિત છે। પછી સાંજે 5:30 કલાકે અન્નકૂટ અને વિશેષ શ્રૃંગાર સાથે દાદાના દ્વાર ફરી એક વખત દર્શન માટે ખોલશે અને સંધ્યાને વધારે ભક્તિમય, આનંદમય અને ઉત્સાહમય બનાવવા માટે જિગ્નેશ શાહ દ્વારા સંગીતમય ભજન સંધ્યાનું આયોજન છે। આપ ન્યૂઝના માધ્યમથી સર્વે ભક્તોને મારો આગ્રહ છે, આપ આવીએ, આમંત્રણ છે, આપ આવીએ, એ દિવસે દાદાના દર્શન કરીએ। અને અહીંના ક્ષેત્રની વાત કરીએ, અહીં દાદા હાજરા હજુર વિરાજમાન છે, જેથી ફક્ત દર્શન માત્રથી જ આપના તમામ પ્રકારના સંકલ્પો સિદ્ધ કરવાની તાકાત આ શક્તિપીઠ આ ક્ષેત્ર રાખે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।